પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। ઠગાબાજ મિત્રએ સાઉથ આફ્રિકાની લાખોનો હીરાનો માલ મંગાવી બારોબાર વેચી નાખ્યો। 6 સામે દુષ્પ્રેરણાનો ગુનો। સુરતના સરથાણામાં હીરા વેપારીના આપઘાત કેસમાં 6 સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે। હીરામાં સાથે નોકરી કરતા હતા ત્યાંથી પરિચિતમાં આવેલા ઠગાબાજ મિત્ર રોહિતે સાઉથ આફ્રિકાથી હીરાનો માલ મંગાવી બારોબાર વેચી નાખી વેપારી મિત્રને લાખોનો ચૂનો ચોપડ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક વેપારી ઠગબાજ રોહિતને 58.50 લાખ રૂપિયા વેપાર માટે આપ્યા હતા। વેપારી સાથે તેના જ મિત્રએ છેતરપિંડી આચરી। સરથાણા વિસ્તારમાં રહેતા અને હીરાના વેપારીને તેના જ મિત્ર સાથે છેતરપિંડી કરી છે, જેથી આખરે પરિચિત મિત્ર દ્વારા જ લાખો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવતા વેપારીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો। આ બનાવમાં સરથાણા પોલીસે ગતરોજ વેપારીના પુત્રની ફરિયાદ લઈ કુલ 6 વ્યક્તિઓ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।